ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ચેપ્ટર ભણતા રહ્યા છીએ. એની અંદર સ્વાધ્યાય નંબર 2.2 ની અંદર કુલ 5 પ્રશ્નોની આપણે ગણ્યા. હવે એની અંદર છઠ્ઠો પ્રશ્ન છે ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. હવે તો સૌપ્રથમ મિશ્ર અપૂર્ણાંકમાં કોઈ પણ સંખ્યાને ક્યારે દર્શાવવાની થાય તો જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક આવે. આપણે સમજાવી દેવું છે છતાંય સમજાવી. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક આવે, અશુદ્ધ અપૂર્ણાંક એટલે એક થી મોટો, એટલે કે એનો અંશ જે રહ્યો એ મોટો હોય અને છેદ જે નાનો. તો અંશ જે મોટો હોય અને છેદ જે એ નાનો, ત્યારે તમારે સંખ્યાના આદિને મિશ્ર સંખ્યામાં દર્શાવવું, મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવું. હવે અંશ મોટો હોય અને છેદ નાનો હોય એ એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. હવે સૌપ્રથમ અહીંયા કરવાનું શું તો 3 આ મિશ્ર સંખ્યા જે તમને આપેલી છે મિશ્ર સંખ્યાને તમારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાની. 25 25 માં 1 નાખો એટલે 26/5. હવે પૂર્ણ સંખ્યાનો અંશ સાથે ગુણાકાર 3 × 26/5. 26 તરી 78 છેદમાં 5. હવે 78/5 તો જોઈ લો અહીંયા અંશ મોટો આવ્યો અને છેદ નાનો આવ્યો. તો અંશ મોટો આવે અને છેદ નાનો આવે ત્યારે એ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અને આવો જે અશુદ્ધ અપૂર્ણાંક થયો એને તમારે મિશ્ર સંખ્યામાં ફેરવવો પડે. તો 5 × 5 બધો 25. બરાબર. તો 15 પૂર્ણાંક 3/5 આ એનો જવાબ. બરાબર. મિશ્ર સંખ્યાનું સૂત્ર શું છે તો કે ભાગફળ પૂર્ણાંક શેષ છેદમાં ભાજક. ભાગફળ પૂર્ણાંક શેષ છેદમાં ભાજક. આ બાબત રહીને ખાસ આપણે યાદ રાખીશું. હવે બી 5 ગુણ્યા 6 પૂર્ણાંક 3/4. 5 ગુણ્યા 6 પૂર્ણાંક 3/4. તો 5 ગુણ્યા 6 24 માં 3 નાખો એટલે 27 અને 4 માં 4 એમ. હવે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર તો 5 ગુણ્યા 27 છેદમાં 4. 27 × 5 20 × 5 100 35 છેદમાં 4. 5 × 35 તો 5 લો વધી પડી 3 5 10 ને 13 135 ના છેદમાં 4. તો જે અંશ મોટો છેદ નાનો તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો મિશ્ર સંખ્યાને ફેરવી દઈએ. 4 તરી 12 ભાગ ચાલે. 4 તરી 12 ભાગ ચાલે તો 33 પૂર્ણાંક 3/4. ભાગફળ પૂર્ણાંક શેષ છેદમાં ભાજક આ એનું સૂત્ર. સી 7 ગુણ્યા 2 પૂર્ણાંક 1/4. તો 7 2 ચોક આ મિશ્ર સંખ્યા એના અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવો પડે. 2 ચોક 8 8 માં 1 નાખો એટલે 9/4. 7 ગુણ્યા 9 7 9 63/4. 63 ના છેદમાં 4 આવ્યો. બરોબર. તો અશુદ્ધ અપૂર્ણાંકમાં આવ્યો તો એ મિશ્ર સંખ્યા ફેરવવો પડે. 4 × 4 ભાગ ચાલે. 4 × 5 20 ભાગ ચાલે.
ડી 4 ગુણ્યા 6 ગુણાંક 1 તૃતીયાંશ 4 ગુણ્યા 6 ગુણાંક 1 તૃતીયાંશ 4 ગુણ્યા 6 તરી 18 18 માં 1 નાખો એટલે 19 4 ગુણ્યા 19 19 ચોક 76 છેદમાં 3 હવે 76 ના છેદમાં 3 એ અશુદ્ધ અપૂર્ણાંક છે તો એને મિશ્ર સંખ્યામાં ફેરવવો પડે તો 3 દુ 6 3 15 તો 25 ગુણા 1 તૃતીયાંશ આનો છેદ એ 3 ગુણાંક 1 ચતુર્થાંશ ગુણ્યા 6 3 गुणांक 1 चतुर्थांश तो मिश्र संख्या है या अशुद्ध पूर्णांक में फेरवવો પડે 3 ચોક 12 12 માં 1 નાખો એટલે 13 ગુણ્યા 6 બરાબર 13 ગુણ્યા 6 છેદમાં 4 13 78 છેદમાં 4 હવે અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો અંશ મોટો અને છેદ નાનો હોય બરાબર જેની કિંમત 1 કરતા મોટી હોય તો આ અશુદ્ધ અપૂર્ણાંક કયો અંશ મોટો અને છેદ નાનો તો મિશ્ર સંખ્યા ફેરવવાનો તો 4 એકા 4 4 દુ 8 બે ભાગ ન ચાલે 4 એકા 4 ઉપર થી 8 4 32 4 નો ક્ષત્રિય ભાગ ચાલે બરાબર તો 19 પૂર્ણાંક 2 ચતુર્થાંશ હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે એક બાબત ધ્યાનથી રાખશું કે અહીંયા જ્યારે અપૂર્ણાંક આવે એનું જો સાદુરૂપ આપી શકાતું હોય તો એનું સાદુરૂપ આપી દેવાનું 2 ચતુર્થાંશ બરાબર તો અહીંયા છેદ ઉડે 19 પૂર્ણાંક 2 ચતુર્થાંશ બરાબર તો 2 એકા 2 અને 2 દુ 4 તો 2 2 ઉડી જાય અહીંયા ભૂલ નહીં કરવાની ખરેખર આ જવાબ દયો બરાબર વાંધો ન આવે આમ તો મૂકો હોય તો તમે બરાબર જવાબ લખેલો પરંતુ જ્યારે છેદ ઉડી શકે એવો હોય સાદુરૂપ આપી શકાય એવો હોય ત્યારે એનું સાદુરૂપ આપવું જરૂરી બરાબર તો 19 પૂર્ણાંક 1 તૃતીયાંશ આ એનો જવાબ તો 2 2 ઉડી ગયા બરાબર એટલે આ બાબત એને ખાસ યાદ રાખો એક 3 ગુણાંક 2 પંચાવન ગુણ્યા 8 હવે મિશ્ર સંખ્યા છે તો એનો અશુદ્ધ અપૂર્ણાંક બનાવવાનો 3 પંચા 15 15 માં 2 નાખો એટલે 17 છેદમાં 5 ગુણ્યા 8 બરાબર અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર એટલે કે પૂર્ણ સંખ્યાનો અંશ સાથે ગુણાકાર કરો 17 ગુણ્યા 8 છેદમાં 5 તો 17 એકા 17 17 દુ 34 17 તરી 51 17 ચોક 68 17 પંચા 85 17 છક 102 17 સત્તા 119 અને 17 થાય 136 છેદમાં 5 136 ના છેદમાં 5 તો 5 એકા 5 5 તો 10 5 તરી 15 તો 2 ભાગ ચાલે 5 સત્તા 35 ભાગ ચાલે તો 27 ગુણા 1 પંચનો 27 ગુણા પંચનો આયો બરાબર એટલે આટલી બાબતો ખાસ આપણે યાદ રાખવાની છે જ્યાં મિશ્ર સંખ્યામાં તમારે ફેરવવો પડે અહીંયા મિશ્ર સંખ્યામાં ફેરવી દેવાનું અને મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવવો પડે બરાબર એટલે ખાસ ધ્યાન રાખો
સાતમો પ્રશ્ન છે શોધો. એનો એક છે એમાં પહેલો 2 અને 4/2 બંનેના 1/3 અને બી એમાં પહેલો 3/5 અને 9/2 બંનેના 5/8. તો આપણે જોઈ લઈએ તો 2/3 એનો 1/3 ભાગ શોધવાનો અને 4/2 એનો પણ 1/3 ભાગ શોધવાનો. બરાબર? તો અહીંયા ધ્યાન આપી દો. એમાં પહેલો 2/3 એનો 1/3 ભાગ શોધવાનો. 2/3 નો આપણે 1/3 ભાગ શોધવાનો. બરાબર? પહેલા આનો 1/3 ભાગ શોધવાનો અને આનો 1/3 ભાગ શોધવાનો. તો જોઈએ મિશ્ર સંખ્યા હે તો એને અશુદ્ધ ફેરવી દે તો 2 4 8 8 માં 3 ના એટલે 11/4 ગુણ્યા 1/3. બરાબર? હવે શું કરવાનું? 2 4 8 8 ને 3 11 એનો 1/3 ભાગ શોધો. તો અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર. તો 11/8. અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો. અશુદ્ધ અપૂર્ણાંક આવ્યો તો એને મિશ્ર સંખ્યામાં ફેરવી દઈએ. ઠીક 8 તો 1 પૂર્ણાંક 3/8 એક પૂર્ણાંક મિશ્ર સંખ્યાનું સૂત્ર શું છે? ભાગફળ પૂર્ણાંક શેષ છેદમાં ભાજક. તો આ ભાગફળ છે, આ શેષ છે અને આ ભાજક છે અને આ ભાજ્ય. જે સંખ્યા વડે ભાગીએ એ ભાજક કહેવાય, જેના ભાગીએ એ ભાજ્ય. બરોબર? ભાજી નહીં. આ બાબત યાદ રાખવાની છે. તો ભાગફળ પૂર્ણાંક શેષ છેદમાં ભાજક આ મિશ્ર સંખ્યાનું સૂત્ર છે. બરોબર? એ તો તમને ખ્યાલ જ હોય જો કે તમને બધું આવડતું હોય. બીજું 4/2 એનો 1/3. 4 36 માં 2 નાખો એટલે 38 છેદમાં 9 ગુણ્યા 1/3. અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. 38 * 38 હવે 38 ના છેદમાં 18 અશુદ્ધ અપૂર્ણાંક થયો. અંશ મોટો અને છેદ નાનો. આવું બધા દાખલાની અંદર હું બોલતો હોઈશ. બરોબર? કારણ કે મહાપુરુષો કહી ગયા કે એકને એક વાતરી 100 વાર કરવામાં આવે તો એ વાતરી લોહીનો ગુણ બને. એકને એક વાતરી 100 વખત કરવામાં આવે બરોબર તો એ લોહીનો ગુણ બને. એટલે કોઈ પણ સંસ્કાર પાડવો હોય ને તો એ એકને એક વાતરી 100 વખત કરવી ત્યારે એ કે લોહીની અંદર ઉતરે. એમ આને આ વાતરી હું 100 વખત બોલું ત્યાં તમને ખબર પડે કે આ શુદ્ધ અપૂર્ણાંક છે. બરોબર? હવે 38 ના છેદમાં 18
2 18 હવે અહીંયા આપણે જોઈ લઈએ તો અહીંયા સાદુરૂપ આપી શકાય એમ છે જો તમે 2 ખૂણા 2 એકા 2 2 નો આધાર બરાબર 2 2 ઉડી જાય તો 2 ખૂણા 1 9 બરાબર એટલે એની વખત ખાસ યાદ રાખવાની છે 2 ખૂણા 1 9 આનો જવાબ હવે દાખલો બી ત્રણ ખૂણા 65 નો એનો 65 નો ભાગ શોધવાનો 3 6 18 18 માં 5 નાખો એટલે 23 6 5 6 18 18 માં 5 નાખો એટલે 23 23 ના છેદમાં 6 ગુણ્યા 5 ના છેદમાં 8 નો ગુણાકાર છેદ 23 × 115 ચોથા હવે 115 અને 48 અશુદ્ધ પૂર્ણાંક થયો તો અશુદ્ધ પૂર્ણાંકને આપણે શેમાં તો કે મિશ્ર સંખ્યામાં ફેરવીએ છીએ તો 48 એકા 48 48 દુ 96 પછી 48 તરી બરોબર 144 તો ત્રણે ભાગ ચાલે નહીં તો 48 દુ 96 5 માં 6 નીકળે નહીં 1 ઉપર 0 5 ઉપર 15 15 માં 6 એટલે 9 10 માં 9 એટલે 1 બરોબર આ 1 અને 0 એટલે 10 બને 10 માં 9 એટલે 1 તો 2 પૂર્ણાંક 19 ના છેદમાં 48 9 પૂર્ણાંક 2 તૃતીયાંશ એનો 5 નો ભાગ શોધવાનો તો 9 30 27 ને 2 29 અસસ નો ગુણાકાર છેદ નો ગુણાકાર 29 50 બરાબર 29 50 145 છેદમાં 324 5 નો 45 નો મારો 1 5 દુ 10 ને 14 એટલે 145 ના છેદમાં 24 24 એકા 24 24 દુ 48 24 72 24 96 24 120 તો 6 ખૂણા 1 24 આય 6 ખૂણા 1 24 આયનો 6 હવે 8મો પ્રશ્ન છે એના પછીનો પ્રશ્ન તો કે વિદ્યા અને પ્રતાપે વિઘા નહીં બરાબર નહીં વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું તો પ્રતાપે બાકીનું પાણી પીધું એમાં પહેલો છે વિદ્યાએ કેટલું પાણી પીધું બરાબર વિદ્યાએ કેટલું પાણી પીધું
વિદ્યા કેટલું તો કે 2/5 ભાગનું પાણી પી ગયું તો 5 નો 2/5 ભાગ આપણે શોધવાનો થાય બરોબર 5 લિટર પાણી હતું એમાંથી 2/5 ભાગ પાણી કોણ તો કે વિદ્યા પી ગઈ તો એને કેટલું પાણી પીધું તો 5 નો 2/5 ભાગ શોધવાનો થાય તો 5 નો 2/5 ભાગ 5 ગુણ્યા 2/5 5 5 ઉડી જાય અથવા તો એમ ન કરવું હોય ઉડાડવા ન હોય બરોબર આપણે આપણી મેથડ મુજબ ચાલીએ 5 ગુણ્યા 2/5 5 2 10 5 2 2 પાણી બરોબર 2 લિટર પાણી પીધું હવે આ બાબતને હું તમને આકૃતિ દ્વારા સમજાવું બરોબર આ 5 લિટર है કુલ 5 લિટર એમાંથી જો એકા એક બે પંચમાંશ કીધું એટલે કે 5 માંથી 2 બરોબર કુલ 5 લિટર है એમાંથી 2 લિટર તો વિજય કેટલો તો કે 2 લિટર પાણી પીધું કહેવાય તો બાકીનું જે પાણી હતું એ કોણે બાકીનું જે પાણી હતું એ કોણે પીધું તો કે પ્રતાપે પીધું બરોબર બાકીના જેટલા ભાગનું પાણી હતું 5 લિટરના 5 ભાગ કર્યા બરોબર એમાંથી 2/5 ભાગનું પાણી રહ્યું એ વિદ્યા પી ગઈ તો બાકીનું પાણી બરોબર 2/5 એટલે 2 લિટર થયું અહીંયા 2 લિટર થયું આ બાબત યાદ રાખજો બરોબર એટલે કે 5 નો 2/5 ભાગ એટલે કે 5 લિટર માંથી 2 લિટર પાણી કોણ તો કે વિજય હવે બીજો પ્રશ્ન છે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું જો અહીંયા હવે આ પ્રશ્ન સમજે બરોબર તો 2/5 સામો છે 2/5 જો 1/5 વત્તા 1/5 હવે આટલું પાણી લે વિદ્યા પી ગઈ તો બાકી કયું પાણી વધ્યું બાકી પાણી કયું વધ્યું બરોબર તો જો 1/5 ભાગા હા બીજો 1/5 અને ત્રીજો 1/5 તો 1 વત્તા 1 વત્તા 1 માં 5 બરોબર 3/5 આ બાબત રે ખાસ તમને આકૃતિ દ્વારા સમજે બીજું છે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું તો એનો જવાબ લખો તો જે 5 લિટર है એને તમારે એક સમજવું 5 લિટર જે છે એને તમારે એક સમજવાનું એમાંથી 2/5 ભાગનું પાણી રે વિદ્યા પી ગઈ બરાબર એમાંથી 2/5 ભાગનું પાણી કોણ તો કે વિદ્યા પી ગઈ હવે 1 છેદમાં કોઈ નથી એટલે બરોબર 1 અને 5 નો લસા 1 અને 5 નો લસા તમે તમને કીધું કે એકડા સાથે કોઈ પણ સંખ્યા હોય અને એનો જ્યારે લસા શોધવાનો હોય
ત્યારે સંખ્યા પોતે એનો જવાબ આવે. તો કયો એક સાથે કઈ સંખ્યા છે 5, તો એનો લસાઅ કેટલો આવે 5. બરાબર. કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાનો લસાઅ એના ગુણાકાર છે. આ વાત યાદ રાખો. તો અહીંયા આપણે જોઈએ 1 અને 5 નો લસાઅ. તો 1 ના છેદમાં 1 ગુણ્યા 0, 2 ના છેદમાં 5 ગુણ્યા 0. હવે છેદ કેટલો કરવાનો તો કે લસાઅ જેટલો આવે હંમેશા યાદ રાખો. છેદ કેટલો કરવાનો તો કે લસાઅ જેટલો આવે એટલો. બરોબર. તો 1 નો 5 વડે ગુણો તો 5 થાય. તો નીચે 5 વડે 5 નો 1 વડે ગુણો તો 5 થાય. 5 એટલે 5. તો નીચે 1 વડે ગુણ્યા તો ઉપર 1 વડે. બરોબર. 1 પંચો 5 છેદમાં 1 પંચો 5 2 કા 2 5 કા 5 5 2 3 પંચમાંશ ભાગનું 5 કોણ તો કે પ્રતાપ. બરાબર. અહીંયા ખાસ વિદ્યાર્થી લોકોને કીધું તો જો 5 લીટર પાણી હતું એનો 2/5 ભાગનું પાણી કીધે. તો 5 નો 2/5 ભાગ કરો 2 લીટર થાય. એ આપણે જોયું. પછી પ્રતાપે કેટલામાં ભાગનું પાણી કીધું એ પણ આપણે બાબત જોયું. એટલે અહીંયા સ્વાધ્યાય નંબર 2.2 હોમવર્ક કે લખી હવે કોઈ પણ પ્રશ્ન બાકી રહેતા નથી. એટલે પતી જાય. હવે લેસન ની અંદર આપણે જોઈ લઈએ. હવે લેસન ની અંદર આપણે ખાસ જોઈએ તો કે 11 થી 20 સુધીના ઘડીએ 2 વાર અને સ્વાધ્યાય નંબર 2.2 પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન નંબર 1 થી 8 દરેકે દરેક પ્રશ્ન પૂરેપૂરો બરાબર એક વાર પરંતુ રકમ લખવામાં આળસ નહીં કરી. બરાબર. રકમ ફરજિયાત લખેલી હોય છે ને આવી જ રીતે લેસનમાં તમારે કરો. એટલે આ બાબત ખાસ ધ્યાન